રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ એ 10-11-12 રાજકોટ ખાતે થઈ રહી છે. તેના ભાગરૂપે આજે ભાવનગરમાં પણ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે ભાવનગર જિલ્લાનો પ્રોગ્રામ વાઇબ્રન્ટ સમિટ માનની કૌશિકભાઈ વેકરિયા પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ભાવનગરમાં યોજાયો છે. બધા ઇન્ડસ્ટ્રીઝના ગણમાન્ય પ્રતિનિધિઓ અને માલિકો હાજર હતા. માનની ધારાસભ્યશ્રીઓ પણ હાજર હતા. નરેન્દ્રભાઈએ જે વિઝનથી વાઇબ્રન્ટની શરૂઆત કરી અને એ નીચે સુધી લઈ ગયા એનું આ પરિણામ છે. જિલ્લામાં વિકાસ અહીંયા MOU પણ લગભગ 1500 કરોડથી વધારાના MOU એ પણ અહીંયા આજે થયા છે. મને આનંદ છે કે આ પ્રકારે જિલ્લાના વિકાસની સાથે રાજ્યના દેશના વિકાસમાં નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે એ રાજ્ય વધારે ગતિથી આગળ વધે અને વિકાસ થાય માટેનું આ વાઇબ્રન્ટ સમિટનું એક અલગ પ્રકારના જિલ્લાનું આયોજન એ પણ થયું છે. રાજ્યની પણ વાઇબ્રન્ટ સમિટ થશે. મોદી સાહેબે જે કલ્પનાથી ધોલેરા હોય, ગિફ્ટ સિટી હોય, એ અન્ય 6 ટ્રેક 4 ટ્રેક રોડ હોય, એક્સપ્રેસ વે હોય, ભાવનગર એ આવનારા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રનું એ મુખારવિંદ બનવાનું છે, મુખડું બનવાનું છે અને અહીંથી શરૂઆત એ ભાવનગર એ પ્રવેશદ્વાર બનવાનું છે અને અહીંથી દક્ષિણના રાજ્યો હોય, બોમ્બે હોય એની સાથે કનેક્ટિવિટીથી જોડાવાનું કામ પણ એક ખૂબ મોટો પ્રોજેક્ટ 30,000 કરોડના ખર્ચે માનનીય મોદી સાહેબ એક્સપ્રેસ વે જામનગર, રાજકોટ, ભાવનગરના ભાલના માઢિયાની આસપાસના ગામમાંથી સીધો ભરૂચ એ પુલ 35 કિલોમીટરનો બનશે અને ત્યાંથી જે એક્સપ્રેસ વે બોમ્બેનો બને છે એને કનેક્ટિવિટી થશે. એટલે કે આપ સમજી શકો છો કેટલું મોટું કામ ધોલેરા ગિફ્ટ સિટીમાં પણ કામ થઈ રહ્યું છે. એ પ્રકારે ધોલેરામાં પણ 3.5 લાખ કરોડ સેમિકન્ડક્ટરના એ ઇકોસિસ્ટમ વેફર ચિપ્સનું પણ નિર્માણ. એક વખત વાતો એવી થતી હતી કે ગુજરાતમાં સૌની યોજનામાં ભૂંગળા નખાણા પણ એ હવા આવશે. નરેન્દ્રભાઈની જે ઈચ્છા શક્તિ છે, જે નેતૃત્વ છે, ત્યાં પાણી આજે ખળખળવી રહ્યું છે. એક વખત એવું કહેતા હતા ગિફ્ટ સિટીમાં શું થશે. હવે તમામ લોકોને કહું છું આવો ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ કક્ષાનું ગિફ્ટ સિટી બન્યું. ક્યાંય ન હોય એ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ, ક્યાંય ન હોય એ પ્રકારનું ઇન્ડસ્ટ્રીઝ હબ થયું. ધોલેરામાં શું થશે આવી વાત કરનાર હું કહેવા માંગુ છું કે ધોલેરા આવો જુઓ. નરેન્દ્રભાઈના વિઝનના કારણે આ ધોલેરા એ લાખો કરોડો રૂપિયાના ખર્ચે એ વિકસિત સમગ્ર વિશ્વના હોય એવું સિટી બની ગયું છે અને એનું મોનિટરિંગ માની પ્રધાનમંત્રીશ્રી મહત્વના પ્રોજેક્ટમાં સતત કરી રહ્યા છે. ત્યારે અહીંયા IT પાર્ક પણ ભાવનગરમાં સ્થાપવાનો છે. અલગ અલગ પાણીની વ્યવસ્થાઓ પણ થઈ રહી છે. આ પ્રકારે એક કહી શકાય કે સામૂહિક રીતે પ્રયાસો કરવાથી ગ્રીટની સંસ્થાનું નિર્માણ પણ એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કર્યું છે. આ ગ્રીટ સંસ્થા એ દરેક ઝોનમાં 6 ઝોન બન્યા છે. જિલ્લાઓનો વિકાસ કેવી રીતે થાય એની ચિંતા કરવાની છે. 2047માં ભારત એ વિકસિત બનવું છે. એટલે ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં માની મોદી સાહેબના વિઝનરી નેતૃત્વ માર્ગદર્શન નીચે ક્યાં હશે એના માટે પણ તૈયારી એ ગુજરાત સરકારે કરી છે. હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર, મડ થેરેપી, મેગ્નેટ થેરેપી, સિયાટ્સુ, આયુર્વેદિક મસાજ, ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ, વા, ઘૂંટણ, કમરના દુખાવા, સ્ત્રી રોગ, વજન વધારવું, ઘટાડવું, ડિપ્રેશન, માઇગ્રેન, અન્ય દુખાવા. સમય સવારે 9 થી 1, સાંજે 4 થી 7. નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન, માસ્ટર ઓફ યોગ. એડ્રેસ 20 એકતા સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9898577294, 8511990994.